વડોદરા શહેરની ગંદકી માટે કોણ જવાબદાર? અનેક પ્રશ્નાર્થ વચ્ચે એક જવાબ એ પણ કે લોકોએ સમજવું પડશે કે ક્યાં કચરો નાખવો અને ક્યાં કચરો ન નાખવો. વડોદરા શહેરના કિસનવાડી વિસ્તાર, ગધેડા માર્કેટ, ચાર રસ્તા કે જ્યાં લેન્ડફિલ સાઇડ ચાલી રહી છે, એ જગ્યા પર ગંદકીની ભરમાર જોવા મળી છે. ગંદકીનું સામ્રાજ્ય છે. આવતા જતા લોકોને દુર્ગંધથી પરેશાન થયા છે. સામાજિક કાર્યકર્તા કમલેશભાઈ પરમારના જાત નિરીક્ષણ બાદ અનેક મુદ્દાઓ સામે આવ્યા છે કે કચરો કલેક્શન કરતી ગાડી અને એ ગાડીમાંથી જ કચરો પડી રહ્યો છે. ચોખ્ખી જગ્યા પર, સાફ સફાઈ કરેલી જગ્યા પર ત્યાં કચરો પડી રહ્યો છે, એટલે કે ત્યાં ગંદકી થઈ રહી છે. સાથે જ ડોર ટુ ડોર કલેક્શન માટે આવતી જે ગાડી છે તે ખખડધજ હાલતમાં છે, એટલે કે ગાડી ખુદ ગંદી છે, એ ગાડીમાં જ કચરાની ભરમાર છે. ત્રીજી વસ્તુ કે ગરીબ નાના છૂટક મજૂરો પાસે 100-200 રૂપિયા આપી અને આ કચરો વીણવામાં આવે છે, એટલે કે કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારી અહીંયા સામે આવી છે. 100 રૂપિયાથી 200 રૂપિયાનું હપ્તા રાજ ચાલે છે તેવું પણ જાણવા મળ્યું છે. સામાજિક કાર્યકર્તા દ્વારા સોલિડ વેસ્ટ અધિકારીઓને ટેલિફોનિક રજૂઆત કરવામાં આવી છે. અધિકારીઓ કોન્ટ્રાક્ટર પર ખો આપીને છટકબાજી શોધી રહ્યા છે. વધુમાં સામાજિક કાર્યકર્તા દ્વારા જાણવા મળ્યું છે કે લેન્ડફિલ સાઇટ પર નાના નાના ભૂલકાઓ અને મહિલાઓ બાળકીઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. આરોગ્ય અધિકારીઓ અને જવાબદારશ્રીઓ તાત્કાલિક ધોરણે ઓચિંતી વિઝિટ કરીને આવા અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ. કોન્ટ્રાક્ટરોને નોટિસ આપી બ્લેકલિસ્ટ કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં લેન્ડફિલ સાઇટ પર નરેન્દ્ર મોદીના ફોટા સાથે બેસી અને આંદોલનનો માર્ગ અપનાવીશું તેવી પણ તેઓ ચીમકી ઉચ્ચારી છે. હા, ચોક્કસથી વડોદરા શહેરમાં આવેલ જે કિસનવાડી ગધેડા માર્કેટ 4 રસ્તા પાસે તમે જોઈ શકો છો કે જે લેન્ડફિલ સાઇટ છે, આ લેન્ડફિલ સાઇટમાં ઘણી બેદરકારીઓ જોવા મળે છે. આજુબાજુના રહીશો પણ વારંવાર રજૂઆત કરીને થાકી ગયા છે, છતાં પણ જે કહેવાય છે કે તંત્રનું પેટનું પાણી નથી હલતું. હાલમાં અમે જાત તપાસ કરતા જોવા મળ્યું કે જે નાના નાના બાળકો હાલમાં કચરો વીણી રહ્યા છે, સાથે જે કહેવાય છે કે કેટલાક જે મહિલાઓ છે, આ મહિલાઓ પણ ક્યાંક ને ક્યાંક કચરો વીણી રહ્યા છે. ત્યારે જે એમને આરોગ્ય સાથે ચેડા કરવાનું જે આ ષડયંત્ર રચ્યું છે તેનો અમારો સખત વિરોધ છે. કારણ કે જે જગ્યા ઉપર જે ગંદકીનું સામ્રાજ્ય હોય છે એ જગ્યા ઉપર આ નાના નાના ભૂલકાઓ કચરો વીણી રહ્યા છે. અને જ્યારે એમને પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું કે અમને તો જે અમે કચરો વીણીએ છીએ તો અમે પૈસા આપીએ છીએ એના. એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની સાંઠગાંઠ જોવા મળી રહી છે. અને અમે જ્યારે વધુ અધિકારીઓને પૂછતા જણાવ્યું તો અધિકારી એવું કહે છે કે એ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરની જવાબદારી. એટલે ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરની અંદર આડકતરી રીતે જે કહેવાય છે કે નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે, આ ગંભીર વિષય છે. ત્યારે આપના ન્યૂઝના માધ્યમથી હું અપીલ કરું છું વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને આની સંપૂર્ણ જાત તપાસ કરવામાં આવે અને આવા અધિકારીઓ જે કહેવામાં આવે છે કે હાર્દિકભાઈ અને કશ્યપભાઈ કે એવું કંઈક નામ છે, એવા તમામ અધિકારીઓને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી માંગ છે.